નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી શુગરની જમીનની હરાજી કરવા માટે એનસીડીસી દ્વારા જાહેરાત કરાતા કાવેરી શુગરના સભાસદો ચિંતામાં મુકાયા છે। જ્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી કાવેરી શુગરની હરાજી અટકાવી તેનું તાત્કાલિક ધોરણે નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હરાજી 25 તારીખે રાખવામાં આવી છે। એના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને કાવેરી સુગર ન બંધ થઈ જાય એના માટે અમે આવેદનપત્ર આપીને રેલી કાઢીને માંગણી કરી છે। અને કાવેરી સુગર આદિવાસી ખેડૂતોને માટે જીવાદોરી સમાન છે। એમની જમીન 25 તારીખની હરાજીમાં કોઈ પણ એજન્સી લેશે। અર્જુનભાઈ કુંવરભાઈ પટેલ કંડોરપાડા। આ સુગર ચાલુ થાય ને તો અમને બહુ ઘણો ફાયદો થાય એમ છે। જ્યારે આ અમે પૈસા લીધા ને તે દાડે તો 500 રૂપિયા બી અમને નહીં મળે તે દાડે। હવે આજે એ નમસ્તે। હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની ઈ હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગઈ 19ની તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી ભુરાભાઈ શાહ, આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે આજે અમે કાવેરી સુગરની હરાજી રોકવા માટે આવેદનપત્ર આપ્યું। હજારો ખેડૂતો અમારી સાથે રેલીમાં જોડાયા। આ સુગરમાં 25,000 જેટલા ખેડૂતો સભાસદ છે અને એનાથી પણ મોટી સમસ્યા એ છે કે આજુબાજુમાં 50 થી 60 જેટલા ગોળના કોલા આવેલા છે અને આ ખેડૂતોનું ભયંકર શોષણ કરે છે। 2200 થી 2400 રૂપિયાનો જ ભાવ આપે છે અને એ શોષણ ક્યારે બંધ થશે? જો આ કાવેરી સુગરનું નિર્માણ થશે તો। પરંતુ 2016ના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 15,000થી વધુ સભાસદોની હાજરીમાં રાજ્ય સરકારનો ફાળો આપીને આ સુગરને કાર્યરત